બંધ કરો કલા જશે ગાઈસ વાડી અને આપણે વખતે હમણાં આજે હાઈતા કોણ થઈ ગયેલું છે કારણ કે ટાઈમ મળતો નહીં છે ત્યાં દાડે એટલે યાર જો ગાઈસ નીકળી ગયો છે તમારો ભાઈ એકલો કામ તરફ દૂધ લેવા અને કેમ છે એકલો કારણ કે મૂકીને નાખ્યા તમે જગત છે તમારું પાછળ એક નવો વ્લોગ વિડીયોમાં અને વ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે તો બને રહેજો વ્લોગમાં અને શું કરો છો ગાઈસ વ્લોગ બનાવવાનો એવું કંઈ વિચાર પણ નહોતો એવો મન પણ નહોતું વ્લોગ બનાવવાનો છતાં પણ આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે જબરજસ્ત છે અને બને રહેજો વ્લોગમાં લાગે છે ગાઈસ મારે છે ને હા ખેતર છે ને ખબર હશે કયું ખેતર છે લાગે છે મારા માટે આ ખેતર લગી છે લગી કેમ છે એમ કારણ કે શું કરો છો આ ખેતરમાં આવે ને ગાઈસ તો આપણને વ્લોગ બનાવવાનું પૂછી જાય છે તો એવું લાગે છે કે એવું લાગે છે કે મારા માટે આ ખેતર જ લખી છે મારે દરરોજ અહીંયા બેસી રહેવું પડશે જેથી કે આપણે ડેલી વ્લોગ બને તો ફિલહાલ ગાઈસ મસ્તી સાઈડમાં રાખીને વાત કરું તો ફિલહાલ છાંટી રહ્યા છે આપણે ખેતરમાં દવા અને પહેલાં પણ કપડા વ્લોગ આવેલો તો આપણે લગભગ દવા જ બનાવતા એટલે છાંટેલો તો એવું સીન છે અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે સાંજે બહુ મોડા કારણ કે મન થઈ ગયું ગાઈસ એટલે અને આપણી સાથે છે આપણા અનિલભાઈ અને બીજા બે બંદા ઓલરેડી પાછળ આવે છે જો એક બંદા દેખાતો હશે સુનિલભાઈ દેખાતા નહીં સુનિલભાઈ પાછળ હશે તો ફિલહાલ આ ખેતરમાં દવા છાંટી દીધી છે અને જઈએ છે હવે આપણે આપણી વાડે જે આપણું કોરાનું ખેતર કપાસ ત્યાં છાંટો છે દવા તો વિચારતો એવો છે ને આજે ચાલુ કરીએ તો ફિલહાલ ટાઈમની વાત કરું તો ટાઈમ થાય છે 4:30 વાગી ગયા છે તો હવે સુનિલભાઈ પણ પસંદ જઈએ આપણે વાડી ગઈશ તો ગઈશ બધા આગળ પાછળ થઈને ભાગવા આવ્યા છે આપણી વાડી આગળ છે અનિલભાઈ ને જસો આવશે પાછળ અને આપણા સુનિલભાઈ જશે ગામમાં તો મા બાવા લેવા એમ કર્યું કારણ કે સાંજે લઈને જવાનું એમને દૂધ તો એ જેલો વાડીએ બહેનીને લેવા પછી નાહીતીનું નજીક પડે ગામ પાસે વાડી જવાનું પાછું આવવાનું નહીં એટલે દૂધની બહેનીને લઈને આવે છે એમ ફરીને ગામમાં રહે તો એવું શું છે અને તમારો ભાઈ બેરલ આવેલો પણ બેરલ આપણે મૂકી દીધું છે કેનાલવાળા ખેતરમાં કારણ કે દવા આપણે છાંટવાની છે બધા ખેતરમાં અને ફિલહાલ સાઈડ છે આપણે હજી બે જ ખેતરમાં તો આપણે કેનાલવાળું ખેતર અને આ બાજુ દેખાશે તમને પાદરવાળું ખેતર અને આપણું કોરાટનું ખેતર તો ફિલહાલ એવું છે અને લાઇટ જતી રહે એમ કરીને આપણે હમણાંજીમાં છાંટો નથી કેનાલવાળા ખેતરમાં એમાં લાઇટ જતો રહે એટલે મોટર ચાલુ ન થાય એટલે આવતા રહેશે વાડીએ કુંડી ભરેલી હશે એટલે કુંડીને પાણી આપણે કોરાટવાળા ખેતરમાં આરામથી થઈ રહે અને આપણે ના એવું વધે પણ તો આવી જશે આપણે વાડીએ તો ગાઈસ પંપ આપણે ભરી લીધા છે અને કરી દીધું છે છાંટવાનું આપણે ચાલુ જો બીજા આપણા માણસો આવે છે આ બાજુ જો કારણ કે તમારા ભાઈ ગણે થોડીક મોટી ન જશે ને એટલે જરાક ચાલવું પડે છે એવું સીન છે અને વાડી આપણે ખાસ ઊભા નહીં રહ્યા કારણ કે ચા બને છે એટલે એક પંપ સાટ આવીએ એટલે વાર ચા બની જાય પછી માવા બાવા ખાવા માટે બેસે જગ્યા એકવાર એમ કરે આપણે તરત જ પંપ પર નીકળી જશે તો આપણા સુનિલભાઈ અને અનિલભાઈ જશે આવે છે પાછળ તો પંપ ખાલી થાય પછી જશે આપણે વાડીએ ચા પીવા ગઈ તો આવો છે આપણો કોરાટનો કપાસ બંધ કરો કલા પેલા બંધ કલા કઈ ચડે શું કરતો પકડા હે ને પેલા મેં કઈ જોયું તો ઠેલું દવાનું કઈ અમે કાલેલું મેં જો ને
ता असले मावाल्यावर बोलते आणि मरण नाही देखा तुम बनतो सगळा होती मर देखाला हा तू मावळा तर लावड्या हा होय मावळा तर ओके आया चोड़ा छे लुला माव नहीं खाता ला हे लुला माव नहीं खाता आई पर नहीं ला माव एक जनो चावे से एक जनो खाई नहीं खोसे आय माव અને એક જણો એ બનાવત છે જો પણ એવો આવીને બેસી જ રહેશે ને હરકત દેખાતો હોય નહીં હા જેવા ચડ દવા ફોકટ નહીં બની ગયેલી છે બોલ ગાઈસ દવા સારી દીધી છે આપણે ખેતર પતી ગયું છે આખું અને અહીં જો આમાં તડકે દેખાતું નહીં સારું કાળજર બધા દવા ખૂટવાળા છે કારણ કે દવા બધાને વધી છે એટલે અને મારે પતી જશે કારણ કે બે ફુવારા એક્સ્ટ્રા છે એટલે અને બીજો એક દિવસો છે આ ભાઈ છે દેખાતો નહીં પણ સુંદરભાઈ અહીંયા આવે છે અને આની કારણે દવા છે પણ ઉભા રહીને મોબાઈલ મતી રહેશે ઓય ખાલી કર ખાલી તો બધા પોતપોતે પંપ ખાલી કરે છે અને તમારો ભાઈ કરીને કરશે ખાલી અને હવે જે વાળી જો ગાઈસ જસો આ ભાઈ આખું ખેતર ફરીને આવે તો હજુ જાય છે દવા સટ્ટો હજુ ખાલી નહીં તે પંપ અને આ બે જણા જો ઉડાડા છે જઈને થઈ આડજોડ અને હજી આપણે બે ખેતરમાં સટણ છે કાલે સાચું એક કેમેરાવાળામાં અને એક આપણા પાદરવાળો એમ કહીએ છીએ આપણે જે તે કે આપણે વાડીવાળું ગઈશ મોટો મોટો કપાસ છે તો કાલે પણ દવા છાંટવાનું થશે એવું લાગે છે કારણ કે બે ખેતર બાકી છે હજી એટલે તો ચાહે પડજો લાયો જો ગઈશ એમ દવા છાંટવાનું ભારે ન છાંટાય થોડીક ગાઈસ નીકળી ગયો છે તમારો ભાઈ એકલો કામ તરફ દૂધ લેવા ને કેમ છે એકલો કારણ કે લુલો મૂકીને નાખ્યો છે ગામમાં એટલે પાસે દુકાને બેઠો છે અને ભાઈને આપણા હાથમાં બે એટલા માટે છે કે એક ભાઈની સુનિલભાઈને છે ગાડી લઈને આવેલા પાછું જવું નહીં જેમ કરે નાવા એમ કરીને વ્યાજ રહેશે ને ભાઈને મૂકી જ રહેશે એટલે લઈને જઈએ છીએ આપણે બે ભાઈની તો હજી દુકાને લોલાને મળીએ જઈએ આવી ગયા છે આપણે ગામમાં અને પગવાયા છે આપણે દુકાને અહીંથી ના વર્ષો ને એટલે પકડી આપણે દુકાન પર છે નહીં અને આમાં આવેલો લાગે છે શાકભાજી વાળો આપણે કોઈ લેવાનું છે નહીં જોઈએ કઈશ હશે ગાઈસ વાડી અને આપણે વખતે હમણાં આજે હાઈટા કોણ થઈ ગયેલું છે કારણ કે ટાઈમ મળતો નહીં છે ત્યાં દાડે એટલે યાર જો આને ટાઈમ મળતો નહીં ગાઈસ દાડે કલા આને ટાઈમ નહીં મળતો ઘણી દાડે ચાલે છે ખતરનાક કવાહમાં જુઓ સેટ જતો રહેશે આપણો અને અમે બે જણા કહેશે ને આપણે લોલ્લાભાઈને આપણે બે હાથ જશે ડ્રાઈવર સીટ પર અને લોલ્લાભાઈ આપણે જાય છે ઓડે સોડે આમ તો રેડ જાય છે ટ્રેક્ટર પણ હવે કેવું લાગતું હશે તો ગાઈસ આજના બ્લોગમાં આપણે આટલો મળીએ કાલે સવારે બીજા બ્લોગમાં અને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચાલો મળીએ બીજા બ્લોગમાં